નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 6 રીડ 1 જેનું નામ છે બ્લુ ક્રોસ. મિત્રો, આ એક ડિટેક્ટિવ સ્ટોરી છે, જાસૂસીને લગતી વાર્તા. તો હવે શરૂઆત કરીએ. વેલેન્ટિન, a famous Persian detective. વેલેન્ટિન એક પ્રખ્યાત એવો પર્શિયન જાસૂસ કમ્સ ટુ લંડન આવે છે. ઓન ધ ટ્રેલ ઓફ એન ઇક્વલી નોટોરિયસ ફ્રેન્ચ થીફ ફ્લેમ્બો. એટલો જ પ્રખ્યાત એવો ફ્રેન્ચ ચોર ફ્લેમ્બોની શોધમાં. ઓન ધ ટ્રેલ ઓફ એનો મિનિંગ થાય છે ઇન સર્ચ ઓફ, ની શોધમાં. ફરીથી, વેલેન્ટિન એક પ્રખ્યાત એવો પેરિસિયન જાસૂસ લંડન આવે છે. શા માટે? તો કે એક નામચીન એવા ફ્રેન્ચ ચોર ફ્લેમ્બોની શોધમાં. વેલેન્ટિન નોટિસ સ્મોલેસ્ટ ડિટેલ્સ વેરી ક્લેવરલી. વેલેન્ટિન એ સૌથી નાની ડિટેલ્સને પણ ખૂબ જ હોશિયારીપૂર્વક ધ્યાનમાં લે છે. નાનામાં નાની ડિટેલ્સ, નાનામાં નાની માહિતીને પણ ખૂબ જ ચતુરાઈપૂર્વક ધ્યાનમાં લે છે. He has the extraordinary ability. વેલેન્ટિન પાસે એક અસાધારણ શક્તિ હતી. શેની? ટુ પ્લેસ હિમસેલ્ફ ઇન ધ શૂઝ ઓફ ક્રિમિનલ. ગુનેગારના ઢાંચામાં ઢળાઈ જવાની. પ્લેસ વનસેલ્ફ ઇન ધ શૂઝ ઓફ એનો અર્થ થાય છે ના ઢાંચામાં ઢળાઈ જવું. તો વેલેન્ટિન પાસે ગુનેગારના ઢાંચામાં ઢળાઈ જવાની એક અસાધારણ શક્તિ હતી. એ ગુનેગાર whom he is searching for, કે જે ગુનેગારને એ પોતે શોધી રહ્યો હોય, જે ગુનેગારની એ પોતે શોધખોળ કરી રહ્યો હોય, એ ગુનેગારના ઢાંચામાં ઢળાઈ જવાની વેલેન્ટિન પાસે અસાધારણ શક્તિ હતી. એટલે જેવો ગુનેગાર હોય એવો જ પોતે બની જાય. થેન્ક્સ ટુ ધીસ સેન્સ, એની આ શક્તિનો આભાર, એની આ સેન્સનો આભાર, કે વેલેન્ટિન નોટિસ એ સિરીઝ ઓફ વેરી સ્ટ્રેન્જ ક્લુ. કે વેલેન્ટિન વિચિત્ર સંકેતોની આખી શ્રેણી ધ્યાનમાં લે છે. પોતાની આ સેન્સને કારણે વેલેન્ટિન વિચિત્ર સંકેતોની આખી શ્રેણી ધ્યાનમાં લે છે. સિરીઝ એટલે શ્રેણી. હવે વિચિત્ર સંકેતો કેવા? તો કે લેફ્ટ બિહાઇન્ડ બાય કપલ ઓલ્ડ પ્રાયેસ્ટ. બે વૃદ્ધ પાદરી દ્વારા છોડાયેલા. પ્રાયેસ્ટ એટલે પાદરી. વેલેન્ટિનની આ અસાધારણ શક્તિનો આભાર, કે વેલેન્ટિન પોતાની આ શક્તિની મદદથી બે વૃદ્ધ પાદરીઓ દ્વારા છોડાયેલા વિચિત્ર સંકેતોની આખી શ્રેણી ધ્યાનમાં લે છે. એઝ અ રિઝલ્ટ, પરિણામ સ્વરૂપે, he managed to follow Flambeau's trail around London. પરિણામ સ્વરૂપે વેલેન્ટિન લંડનની આજુબાજુ ફ્લેમ્બોનું પગેરું શોધવાની વ્યવસ્થા કરી લે છે. પરિણામ સ્વરૂપે વેલેન્ટિન એ લંડનની આજુબાજુ ફ્લેમ્બોનો પીછો કરતો આવે છે. When he sits in a quiet restaurant
જ્યારે વેલેન્ટિન એક શાંત એવા રેસ્ટોરન્ટમાં બેઠેલો હોય છે ત્યારે હી ફાઇન્ડ્સ સોલ્ટ ઇન ધ સુગર બાઉલ. તે ખાંડના વાડકામાં મીઠું જુએ છે. ફરીથી પહેલેથી, વેલેન્ટિન એક પ્રખ્યાત એવો પેરિસિયન જાસૂસ એના જેટલો જ પ્રખ્યાત ફ્રેન્ચ ચોર ફ્લેમ્બોની શોધમાં લંડન આવે છે. વેલેન્ટિન નાનામાં નાની માહિતી પણ ખૂબ ચતુરાઈપૂર્વક ધ્યાનમાં લે છે. વેલેન્ટિન પાસે ગુનેગારના ઢાંચામાં ઢળાઈ જવાની અસાધારણ શક્તિ હોય છે. એ ગુનેગાર કે જેને પોતે શોધી રહ્યો હોય એની આ સેન્સનો આભાર કે વેલેન્ટિન બે વૃદ્ધ પાદરી દ્વારા છોડાયેલા વિચિત્ર સંકેતોની આખી શ્રેણી ધ્યાનમાં લે છે. પરિણામ સ્વરૂપે વેલેન્ટિન લંડનની આસપાસ ફ્લેમ્બોનો પીછો કરતો આવે છે. જ્યારે તે શાંત એવા રેસ્ટોરન્ટમાં બેઠેલો હોય છે ત્યારે તે ખાંડના વાટકામાં મીઠું જુએ છે. આગળ વધીએ. ધ વેઇટર સસ્પેક્ટ વન ઓફ ધ ટુ પ્રાઇએસ્ટ. વેઇટર એ આ બે પાદરીઓમાંથી એક પાદરી ઉપર શંકા રાખે છે. વેઇટર આ બે વૃદ્ધ પાદરીઓમાંથી એક પાદરી ઉપર શંકા કરે છે. એ પાદરી હુ હેડ કમ ધેર અર્લિયર ઇન ધ ડે. એ પાદરી કે જે પાદરી દિવસના અગાઉના ભાગમાં ત્યાં આવ્યો હોય એ પાદરી ઉપર વેઇટર શંકા કરે છે. વન ઓફ ધ પ્રાઇએસ્ટ. પાદરીઓમાંથી એકે સ્પ્લેશ્ડ સૂપ ઓન ધ રેસ્ટોરન્ટ વોલ. એણે રેસ્ટોરન્ટની દિવાલ ઉપર સૂપના છાંટા ઉડાડ્યા. સ્પ્લેશ એટલે છાંટા ઉડાડવા. વેલેન્ટિન કન્ટિન્યુઝ ટુ ફોલો ધેર ટ્રેલ. વેલેન્ટિન ફ્લેમ્બોનો પીછો કરવાનું ચાલુ જ રાખે છે. વાયા માર્કેટ સ્ટોલ. માર્કેટ સ્ટોલેથી થઈને એન્ડ રેસ્ટોરન્ટ વિથ એ બ્રોકન વિન્ડો. અને તૂટેલી બારીવાળા રેસ્ટોરન્ટેથી થઈને તૂટેલી બારીવાળું રેસ્ટોરન્ટ અને માર્કેટની એક દુકાન ત્યાંથી વાયા થઈને વેલેન્ટિન ફ્લેમ્બોનો પીછો કરતો આવે છે. ધ પ્રાઇએસ્ટ હેડ અપસેટ ધ એપલ્સ ઇન ધ માર્કેટ સ્ટોલ. એ પાદરીએ માર્કેટની એક દુકાનમાં સફરજનોને અસ્તવ્યસ્ત કરી નાખ્યા હતા. અપસેટ એ ક્રિયાપદનું ભૂતકૃદન છે. અસ્તવ્યસ્ત કરી નાખવું. એ પાદરી કે જેના ઉપર વેઇટરે શંકા કરી હતી, સૌ પ્રથમ તો એ પાદરીએ રેસ્ટોરન્ટની દિવાલ ઉપર સૂપના છાંટા ઉડાડ્યા. પછી માર્કેટમાં એક ફળોની દુકાનમાં સફરજનોને અપસેટ કરી નાખ્યા, વેરવિખેર કરી નાખ્યા. એન્ડ ચેન્જડ પ્રાઇસ લેબલ ઓફ ઓરેન્જ એન્ડ નટ્સ. અને ઓરેન્જ એટલે કે નારંગી અને નટ્સ આ બંનેના કિંમતના લેબલ ચેન્જ કરી નાખ્યા. એટ ધ અધર રેસ્ટોરન્ટ. એક બીજા રેસ્ટોરન્ટે હી ઇન્ક્રીઝ ધ એમાઉન્ટ ઓન ધ બિલ. એણે બિલની રકમ વધારી દીધી. એન્ડ બ્રોકન એ વિન્ડો ડેલિબરેટલી. અને જાણી જોઈને બારીને તોડી નાખી. ડેલિબરેટલી એટલે જાણી જોઈને. એક રેસ્ટોરન્ટે દિવાલ ઉપર સૂપના છાંટા ઉડાડ્યા, માર્કેટ સ્ટોલમાં સફરજનોને અસ્તવ્યસ્ત કરીને ઓરેન્જ અને નટ્સની કિંમતના લેબલ બદલ્યા. બીજા રેસ્ટોરન્ટે બિલની રકમ વધારી દીધી, જાણી જોઈને બારી તોડી નાખી. ઇવેન્ચ્યુઅલી અંતે
વેલેન્ટિન ઇઝ લેડ ટુ હેમ્પસ્ટેડ હીથ. હેમ્પસ્ટેડ હીથ એ ઇંગ્લેન્ડનો એક વિસ્તાર છે. અંતે વેલેન્ટિન ઇઝ લેડ ટુ હેમ્પસ્ટેડ હીથ. અંતે વેલેન્ટિનને હેમ્પસ્ટેડ હીથ તરફ લઈ જવામાં આવે છે આ બંને પાદરીઓ દ્વારા. આ બંને પાદરીઓનો પીછો કરતો કરતો વેલેન્ટિન હેમ્પસ્ટેડ હીથ સુધી પહોંચે છે. ત્યાં he finds the simple looking priest with another man. along with એટલે ની સાથે. ત્યાં વેલેન્ટિન finds the simple looking priest along with another man. ત્યાં વેલેન્ટિન એક બીજા માણસ સાથે એકદમ સિમ્પલ એવા દેખાતા પાદરીને જુએ છે. વેલેન્ટિન ઇઝ શ્યોર. વેલેન્ટિનને ખાતરી થાય છે કે ધીસ મેન ઇઝ ફ્લેમ્બો. આ માણસ જ ફ્લેમ્બો છે. આજે એકદમ સિમ્પલ દેખાય છે એ જ પ્રખ્યાત ચોર ફ્લેમ્બો છે. વેલેન્ટિન and 2 officers follow him. વેલેન્ટિન અને બીજા 2 અધિકારીઓ એનો પીછો કરે છે. and overhear the following conversation between them. અને તેઓની વચ્ચે થયેલી વાતચીતને ધ્યાનથી સાંભળે છે. કન્વર્સેશન એટલે વાતચીત અને ઓવરહિયર એટલે ધ્યાનથી સાંભળવું. વેલેન્ટિન અને બીજા 2 ઓફિસરો આ 2 પાદરીનો પીછો કરે છે અને આ બંને પાદરીઓ વચ્ચેની વાતચીત ધ્યાનથી સાંભળે છે. એ બંને પાદરીઓ શું વાત કરતા હતા એ શરૂ કરીએ. ધેન વિથ બ્રો સ્ટીલ બેન્ડ. પછી હજીએ ઝુકાવેલી પાપણ સાથે. બ્રો એટલે આંખની પાપણ. પછી હજીએ ઝુકાવેલી પાપણ સાથે. એન્ડ વિધાઉટ ચેન્જિંગ બાય ધ ફેન્ટેસ્ટ શેડ ઓફ હિઝ એટીટ્યુડ. ફેન્ટેડ શેડ એટલે ઝાંખો અવાજ અને એટીટ્યુડ એટલે વલણ. પછી હજુ પણ નમેલી પાપણ સાથે. એન્ડ વિધાઉટ ચેન્જિંગ બાય ધ ફેન્ટેસ્ટ શેડ ઓફ હિઝ એટીટ્યુડ. અને એના વલણનો ઝાંખો અવાજ બદલ્યા વગર ફ્લેમ્બો સેડ. ફ્લેમ્બોએ કહ્યું. નમેલી પાપણ સાથે અને કાયમને માટે રહેતું એનું વલણ, એ વલણનો શેડ બદલ્યા વગર ફ્લેમ્બો પેલા બીજા પાદરીને કહે છે, જસ્ટ હેન્ડ ઓવર ધેટ સેફાયર ક્રોસ નાઉ. ચાલ અત્યારે ને અત્યારે એ સેફાયર રંગનો ક્રોસ, એ બ્લુ ક્રોસ મને હેન્ડ ઓવર કરી દે, મારા હાથમાં આપી દે. વી આર ઓલ એલોન હિયર. આપણે 2 અહીંયા એકલા જ છીએ. એન્ડ આઈ કુડ ટેર યુ ટુ પીસીસ. અને હું તારા ટુકડે ટુકડા કરી નાખીશ. લાઈક એ સ્ટ્રોડોલ. એક સ્ટ્રોડોલની જેમ. હવે ગુંડાઓ, મવાલીઓ, ચોર અને લુખાઓની કહેવાની રીત જ આવી હોય. એટલે ફ્લેમ્બો એવો જ હતો. એ બીજા પાદરીને કહે છે, ચાલ અત્યારે જ તારી પાસે જે બ્લુ ક્રોસ છે એ મને આપી દે. તને ખ્યાલ છે ને કે આપણે 2 અહીંયા એકલા છીએ, અહીંયા કોઈ આપણને જોવાવાળું નથી. જો તું મને ક્રોસ નહીં આપે તો સ્ટ્રોડોલની જેમ તારા ટુકડે ટુકડા કરી નાખીશ. ધ કામ વોઇસ. શાંત એવો અવાજ. એન્ડ એટીટ્યુડ. અને એના વલણે
શાંત એવો અવાજ અને એની કહેવાની રીતે added a strange violence to their shocking change of speech. Violence એટલે હિંસા. શાંત એવો અવાજ અને એની કહેવાની રીતે આઘાતજનક રીતે બદલાતી જતી એની સ્પીચમાં એક હિંસા ઉમેરી. એટલે ફ્લેમ્બો એવી રીતે બોલ્યો જાણે હિંસા કરવા માગતો હોય. But the little priest only turned his head slightly. પણ પેલા ઠીંગણા પાદરીએ હળવેકથી એનું માથું હલાવ્યું. એટલે ફ્લેમ્બો સિવાયનો જે પાદરી હતો, ઠીંગણો પાદરી, એણે ફ્લેમ્બોની વાત ઉપર બહુ ધ્યાન ન આપ્યું. એણે હળવેકથી માથું હલાવ્યું, જાણે આમ એવું કહેતો હોય કે ભાઈ એ છે. He seemed to have somewhat foolish face turned to star. એ ઠીંગણો પાદરી એવો દેખાતો હતો. સીમ એટલે દેખાવું અથવા લાગવું. એ ઠીંગણો પાદરી એવો દેખાતો હતો જાણે એણે એનો મૂર્ખ ચહેરો, કંઈક અંશે એનો મૂર્ખ ચહેરો સ્ટાર તરફ ફેરવી લીધો હોય. એટલે કે ફ્લેમ્બોની વાત ઉપર ધ્યાન ન આપ્યું હોય. તો મે બી કદાચ હોઈ શકે કે હી હેડ નોટ અન્ડરસ્ટુડ. હોઈ શકે કે એ ફ્લેમ્બોની વાત સમજ્યો જ ન હોય, એટલે એણે મોઢું ફેરવી લીધું હોય. અથવા તો મે બી હોઈ શકે કે હી હેડ અન્ડરસ્ટુડ, એ ફ્લેમ્બોની વાત સમજ્યો હોય એન્ડ સેટ ફ્રોઝન વિથ ફિયર, અને ભયથી થીજીને બેસી ગયો હોય. એને ફ્લેમ્બોનો ડર લાગતો હોય. કદાચ હોઈ શકે કે એ ફ્લેમ્બોની વાત સમજ્યો ન હોય, અથવા એવું પણ હોઈ શકે કે તે ભયથી થીજીને બેસી ગયો હોય. એટલે મિત્રો, થોડી ઘણી થ્રિલર, ક્રાઇમ સ્ટોરી છે, હેડ સ્ટોરી છે, ડિટેક્ટિવ સ્ટોરી છે. જેમ જેમ પાઠ આગળ વધશે એમ થોડો થોડો રસપ્રદ બનતો જશે. એ ઠીંગણો પાદરી જેની મેં આજે યુનિટમાં વાત કરી, એ પોતે જ એક જાસૂસ છે, ફાધર બ્રાઉન, જે વેલેન્ટિનને સપોર્ટ આપવા માટે પાદરીના વેશમાં ફ્લેમ્બો સાથે ફરે છે. અને ફ્લેમ્બોને એમ છે કે પેલો ક્રોસ આ પાદરી પાસે છે, એ ક્રોસ ખૂબ જ કિંમતી હોય છે, એટલે એ ક્રોસ મેળવવાની ગણતરી રાખે છે. પણ આ ઠીંગણો પાદરી એટલે કે ફાધર બ્રાઉન એની વાતમાં આવતા નથી. અહીંયા આપણે આપણો ફર્સ્ટ લેક્ચર પૂર્ણ કરીએ.